हरि बोल। ए वारी जाऊ माधन मारा बाप। ना भावे मन माखन मिश्री जब ना कोई मिठाई। ना भावे मन माखन मिश्री जब ना कोई मिठाई। ना भावे मन माखन मिश्री जब ना कोई मिठाई। बढ़िया ने भावे अब तो राधा नाम मलाई। 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 राजन भगवान भांडीर वन में एक धेनुकासुर नामनो असुर एने मार्यो। बलभद्रए भांडीर वन नी अंदर आ असुर ने मार्यो। ब्रज में
એટલા બધા અસુરોના ત્રાસ વધ્યા ને એક અસુર અઘાસુરનું રૂપ લઈને આવ્યો, અજગરનું રૂપ લઈને આવ્યો, ભગવાને એને માર્યો. એક અસુર બગલાનું રૂપ લઈને આવ્યો, બકાસુરનું, ભગવાને એને માર્યો. પરમાત્માની એક સુંદર કથા ભાગવતની, અને એ લીલા કાલી દમન. ભગવાન ગોવાળો સાથે યમુનાના કિનારે આવ્યા. આપસમાં બધા ગોવાળો રમે છે, ગાયો વિચરણ કરે છે. ભગવાનને જે કામ કરવું છે, કાલી નાગને નાચવો છે, ભગવાને યુક્તિ કરી નાના નાના ગોવાળોને કીધું કે ગોવાળો કામ કરીએ. આપણે બધા આપસમાં આ ગાયો વિચરણ કરે છે અને સમય છે, થોડી વાર આપણે બધા આપસમાં ગેડી દડાની રમત રમીએ. બધા ગોવાળોએ કીધું કૃષ્ણ, યમુનાના જળમાં જો દડો જાય તો યમુનાના આ ધરામાં, આ જળમાં કાલી નાગ રહે છે, એટલે આપણે રમત રમવી નથી. કૃષ્ણએ શરત મૂકી, ગોવાળોને એટલું કીધું, ગોવાળો કામ કરો, આપણે ગેડી દડાની રમત રમીએ, અને જેના હાથે દડો જો જળમાં જાય યમુનાના, તો શરત એટલી રાખીએ કે જેનાથી દડો જાય એને લેવા. ગોવાળોએ સમજાવ્યા પ્રભુને, પરમાત્મા માનતા નથી. અને બધાએ કૃષ્ણની વાતને સ્વીકારી. આપસમાં બધા ગોવાળો ગેડી દડાની રમત રમે છે. ઉસી વખત કૃષ્ણના હાથમાં ગેડી આવી. આ તો માસ્ટર બ્લાસ્ટર હતો, આ ભારતીય ટીમના ખેલાડી જેવો નથી. ત્યારે હાલે છે ને ક્રિકેટનો રસ હોય એને ખબર હોય કે આજે જ મેં છાપવું જોયું, ઓલ આઉટ થઈ ગયું બધું. હા, છોડો, એ વાતમાં નથી જવું. પણ કૃષ્ણના હાથમાં ગેડી આવી અને કૃષ્ણે દડાને ફટકાર્યો એટલે સીધો યમુનાના જળમાં. અને ગેડી દડાની રમત એટલે આ વર્તમાન ક્રિકેટ જે રમે ને એ ગેડી દડાની રમત. દડો યમુનાના જળમાં ગયો. બધા ગોવાળા કન્યાને રોક્યો કે રેવા દે કૃષ્ણ, તારે દડો લેવા જવું નથી. ભગવાને એટલું કીધું કે શરત મેં નક્કી કરી છે, એટલે શરત મારે પણ પાળવી. ભગવાને પોતે પિતાંબરીનો કછોટો વાળ્યો અને યમુનાના જળમાં આવ્યા. ખાલી નાગ સૂતો તો નાગ પત્નીઓ જાગે છે, અને એટલું જ કીધું કે બાળક માર્ગ ભૂલી ગયો, જતો રે. અમારો સ્વામીજી સૂતો જ, એ જાગે એ પહેલા જતો રે. નહીં, મારે જાવું નથી, તમારા સ્વામીનાથને જગાડો. ખાલી નાગ સૂતો છે, અને નાગણીઓએ કીધું કે બાળક આટલો બધો સુંદર છે ને, તારા રૂપમાં અમે મોહિત થયા છે. કે તો કેળનો કંદોરો આપીએ, કે તો ગળાનો હાર આપીએ, ને એ પાછા અમારા ઘરવાળાથી છાનામાં. નહીં, મારે ન જોઈએ, મારે કાંઈ ન જોઈએ, તમારા સ્વામીનાથને જગાડો. કાલી નાગની પત્નીઓ કીધું, બેટા તને જોઈને અમને દયા આવે છે, તારું આટલું સુંદર રૂપને અમારો સ્વામી જાગે, તને કંઈ સજા કરે પહેલાં જતો રહે. ભગવાન જાતા નથી. અને કાલી નાગની પત્નીએ કીધું, બીજું તો કાંઈ નહીં બેટા, આ છોકરાને જોઈને કે આ તું આટલો બધો સુંદર છે, તો તારી માએ આવા કેટલા છોકરાને જન્મ આપ્યો એ તો કે. અને અમારો સૌરાષ્ટ્રનો નરસિંહ તે લખતો હશે, ભણતા ને જ્યારે બાળપણમાં ત્યારે આ પ્રભાતિયું આવતું, બધાને ખબર હશે. મારી માતાએ બેવું જન્મમાં, એમાં હું નટવર નાનડો, જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનડો. હે જળ ચાડી જાને બા, સ્વામી અમારો જાગ છે, જાગ છે, તને મારશે, મને બાળ હત્યા લાગશે. એ જળ કમળ ચાડી. મારી માતાએ બેવું જન્મમાં, એમાં હું નટવર નાનડો, જગાડ તારા નાગને. ટૂંકમાં બતાવું, ખાલી નાગને જગાડે.
ભગવાન સાવધથી આ પિતાંબરીને કછોટો વાળી અને કાલી નાગને નાથતા જાય, એક એક ફેણાને નાથે અને એ નટવર બની અને ભગવાન કાલી નાગના મસ્તક ઉપર નાચ્યા, કાલી નાગને નાથ્યા અને ભગવાન એને રમણી દીપમાં એવી સજા કરી કે તારે હવે કોઈ પક્ષીઓને કોઈ એવા આહારને તારે લેવા નહીં. કાલી નાગને સજા આપી. નાગ પત્નીઓને વિચાર આવ્યો કે જેને અમે એક નાનકડો બાળક સમજતા હતા એ કોઈ નાનકડો બાળક નહીં, સાક્ષાત પરબ્રહ્મ છે. આચા મોતી લઈને આવી અને નાગને છોડાવવા માટે વિનંતી કરી. કાલી નાગના આ સુંદર મજાનું ચરિત્ર, કાલી નાગના નાથવાની કથાને વિરામ આપી ભગવાને યમુનાના કિનારે વસ્ત્રાહરણ કર્યું. ગોપીઓના ભગવાને વસ્ત્ર હરણ કર્યા. અને ઘણા લોકો એવું કહે છે કે તમારો કૃષ્ણ એ તો ગોપીઓના વસ્ત્ર હરણ કરનાર તો ધ્યાન દેજો. પુષ્ટિ પરંપરાના અમારા પ્રસિદ્ધ ભક્ત સુરદાસ એમણે લખ્યું છે કે કૃષ્ણ ક્યારેય આવું કરે નહીં, પણ કૃષ્ણએ જ્યારે ગોપીઓની ચૂંદડી સંતાડીને એ પહેલા વ્રજની વનિતાઓએ ભગવાન કૃષ્ણને કામળી ગમતી અને એ કામળી વ્રજની ગોપીઓએ કૃષ્ણની પાસેથી લઈ અને સંતાડી. કૃષ્ણમાં યશોદાની પાસે આવ્યા, રડવા લાગ્યા કે માં મૈયા મોરી કામરી કોન લૈયા, ગાય ચરાવન જાત વૃંદાવન, ખીરક में भाजी गई, भैया मोरी कामरी कोन लैया. एक कहे काना नाचो मेरे आंगन, एक કહે કાના તોરી કામરી સુરભી ખા ગઈ. ભગવાન કૃષ્ણને વ્રજની વનિતાઓએ દોડાવ્યા. એક કે કાના તારી કામળી યમુનાના જળમાં જતી હતી, કૃષ્ણ દોડતા આવ્યા, ત્યાં કામળી મળે. એક ગોપી કે કૃષ્ણ તારી કામળી છે ને ગૌશાળામાં સુરભી ગાય ખાતી હતી, કૃષ્ણ દોડીને ત્યાં આવ્યા. એક કહે કાના नाचो मेरे आंगन, सूरदास जसुमती के आगे असुवन धार बहाई. માની પાસે ભગવાન રડે છે અને ત્યારે ગોપીઓએ કીધું કૃષ્ણ તારી કામળી કદમના વૃક્ષ પાસે મેં જોઈતી. એક ગોપી સાચું બોલી. ભગવાને એવા કામળી લીધી અને એ જ જગ્યાએ ભગવાને સંકલ્પ કર્યો કે આજ તમે મારી કામળી સંતાડી, કાલે તમારા વસ્ત્ર હરણ ન કરું તો મારું નામ કૃષ્ણ નહીં. અને માટે કૃષ્ણએ વ્રજની વનિતાઓના અને ભાગવતમાં પ્રમાણ આપ્યું છે. હેમંતે પ્રથમે મધુમાસી નંદ વ્રજ કુમારિકા. નાની નાની બાલિકાઓ, આપણે ત્યાં બાલિકાઓ ગોરીમાનું વ્રત કરે ને, એ દીકરીઓ વ્રત કરતી હતી એવી બાલિકા. અને એ પણ આજથી 5000 વર્ષ પહેલા. એટલે આવા નાના બાળકોને કોઈ વાસના વિકાર હોય, કોઈ કહેતું હોય ને તો સમજવામાં ભૂલ કરે છે. કારણ કે હવે ગિરિરાજજીની કથામાં જઈએ ને ત્યારે કૃષ્ણ 7 વર્ષના હતા અને ગિરિરાજજીની આ કથા પહેલા કૃષ્ણએ વસ્ત્રાહરણ કર્યું. હવે હૃદય ઉપર હાથ મૂકો અને ક્યારેક વિચારો 6.5 વર્ષનો બાળક, એને કોઈ વાસના હોય? આ કૃષ્ણ તત્વ છે. ભગવાને યમુનાના કિનારે આવી અને ગોપીઓની આ ચૂંદડી સંતાડી વિનંતી કરી અને ભગવાને ગોપીઓના એ વસ્ત્રાહરણ, આજે પણ પુષ્ટિ પરંપરામાં ચીરહરણની આ કથા સુંદર મજાની, ભગવાને ચીરહરણનું આ ચરિત્ર અને ભગવાનની આ સુંદર કથામાં આવો. હવે જેની આપણે કથામાં જઈએ, સાક્ષાત ભાગવતની કોઈ 10મા સ્કંદની એક કથા એવી હોય તો જેનું નામ છે ગિરિરાજજીને ધારણ ભગવાને કર્યા. અને પુષ્ટિ પરંપરાના વૈષ્ણવોને ભક્તોને આજે પણ ખબર છે કે આજે પણ તમે વ્રજમાં જાઓ તો આજે પણ જતીપુરામાં અમારે ગિરિરાજજી બિરાજમાન છે. અને આ કથા એટલે બહુ સુંદર ભાગવતની કથા. ગિરિરાજજીની કથામાં જાય ને એ પહેલાં બતાવું કે વલ્લભ કુળની અંદર અમારે મહાપ્રભુજી ખુલ્લા પગે સાદા વસ્ત્ર ધારણ કરી
મને સમય રોકે નહીતર પુષ્ટિ પરંપરાની ઘણી વાતો કે કાલે કહેશ, પણ આજે ટૂંકમાં બતાવું કે મહાપ્રભુજીએ ખુલ્લા પગે ગામના બહાર, અંદર નહીં, મહાપ્રભુજી વલ્લભાચાર્ય જ્યાં બેઠા અને જ્યાં બેસીને મહાપ્રભુજીએ ભાગવતજીના પાઠ કર્યા ને પુષ્ટિ પરંપરામાં, જેને આજે પણ શું કહેવાય છે બેઠક, મહાપ્રભુજીની બેઠક. અને કેટલી બેઠક છે કયો? 84. અને એમાંથી ગુજરાતમાં કેટલી જ ખબર છે? 84 મહાપ્રભુજીની બેઠક, એમાંથી 21 બેઠક ગુજરાતમાં છે અને 21 બેઠક ક્યાં છે ખબર છે? ઉરજમાં. કેટલી થાય? 42. ધ્યાન દેના, 21 ગુજરાતમાં અને 21 બેઠક વ્રજમાં અને બાકીની 42 બેઠક એ પૂરા ભારતમાં. અને એવા આ વ્રજની અંદર ભગવાનનું જે ચરિત્ર છે ને બહુ સુંદર છે. આ ગિરિરાજજીની કથા કોઈ સામાન્ય નથી. અને 5:30 આપણે કથાને વિરામ આપીએ એટલે ગિરિરાજજીની કથા એને થોડીક સંક્ષિપ્તના નહીં પણ વિસ્તારથી સમજીએ તો એટલું જ કહી શકાય કે ભગવાને જે લીલા કરીને ભાગવતના 10મા સ્કંદમાં ભગવાને જે ગિરિરાજજીને ધારણ કર્યો, આવો એ કથામાં જઈએ ત્યારે આ ભગવાને એક ગિરિરાજજીને ધારણ કર્યા કોઈ સામાન્ય કથા નથી. અને આ કથામાં જાઓ ત્યારે ફરીવાર આપનું ધ્યાન દોરું કે પરમાત્માને પામવા માટે, પરમાત્મા એ ભક્તિ માર્ગનો વિષય છે, પરમાત્માને બુદ્ધિથી ન પામી શકાય. પરમાત્મા એ ભજવાનો વિષય છે. પરમાત્મા જે ભજ્યા પછી નરસિંહ, મીરા, નામદેવ, તુકારામ, વ્રજની ગોપીઓ એ આ તત્વને પામી છે. આને સંપત્તિથી ન ખરીદી શકાય. હું ઘણી વાર એક સરસ દ્રષ્ટાંત દઉં કે કૃષ્ણ તત્વ એવું છે, એને રૂપિયાથી ન ખરીદી શકાય. ગામમાં કથા બેસે, દર વર્ષે કથા બેસે એટલે ગામમાં એક નિયમ કે ગામના મિત્ર મંડળ કથા બેસાડે એટલે ગામમાં એક વિધવા માડી, નામ ગંગા ડોસી. જો કૃષ્ણને પૈસાથી ન ખરીદી શકાય એટલે ગામનો નિયમ કે કથા પારાયણ બેસે એટલે નંદ મહોત્સવ થાય. એટલે આપણે કેમ કાલે ન્યોછાવર કર્યો ને, પલનામાં ઠાકોરજીને ઝુલાવ્યા, એમ ગંગા ડોસી હવા રૂપિયામાં ઠાકોરજીને ઝુલાવ્યા. હવા રૂપિયામાં ગંગા ડોસી આરતી ઉતારે ઠાકોરજીની. દર વર્ષનો ક્રમ. એમાં ગામમાં શેઠાણી હતા ને, ધનિક માણસના પત્ની, એણે વિચાર કર્યો કે હવા રૂપિયામાં ગંગા ડોસી લાભ લે, આવું ન ચાલે. આપણે આવતા વર્ષે કથા બેસે એટલે આરતીનો લાભ આપણે લેવો છે. ગામમાં કથા પારાયણ શરૂ થઈ, ચોથો દિવસ નંદ મહોત્સવની તૈયારી. અને યુવાનો બોલ્યા કે ભાઈ ₹1 ગંગા ડોશીનો. એટલે શેઠાણી તો આમ તૈયાર થઈને આવ્યા હતા, હાથમાં થાળી લઈને. એટલે ઊભા થઈને સભામાં યુવાનોને કે ભાઈ સાંભળો, આજ ઠાકોરજીની આરતી હું ઝુલાવીશ અને આરતી પહેલા હું કરીશ. ગંગા ડોશીના ₹1 એક કામ કરો, મારો ચડાવો કરો ₹5. રૂપિયો જેથી બેન ગાડાના પૈડા જેવો હતો ને તેદીની વાત. ₹5 બોલ બોલાણો. હવે ગંગા ડોશી તો ગરીબ માડી, વિધવા માડી, એકલા માડી. એટલે ઊભા થઈને સભામાં બધાને 2 હાથ જોડીને કે ભાઈ સભાના લોકો સાંભળો, હું દર વર્ષે ઠાકોરજીને પલના ઝુલાવું ને આરતી ઉતારું એટલે હું જ આરતી ઉતારીશ. અમે ગરીબ માણા, શેઠાણી જેમ રૂપિયાવાળા નથી. એક કામ કરો, ₹5 પાવલીનો ચડાવો કરો, હવે ₹5 ગંગા ડોશીના. શેઠાણી ઊભા થઈને સભામાં કે મારા ₹11. ગંગા ડોશી ઊભા થઈને કે અમે તો બાપા ગરીબ માણા, શેઠાણી તમારી જેમ અમે આવા મોટા ચડાવવા ન કરી. એક કામ કરો, ₹11 પાછો પાવલીનો ચડાવો, હવે ₹11 ગંગા ડોશી. શેઠાણી ઊભા થઈને કે 101. યુવાનો મૂંઝાઈ ગયા કે હવે શું થાય? કનૈયો આવીને ગંગા ડોશીના કાનમાં ફૂંક મારી ગયો. હું મારી ગયો મને નથી ખબર, પણ ગંગા ડોશી ઊભા થઈને શેઠાણી 101 બોલ્યા ને એટલે ગંગા ડોશી સભામાં ઊભા થઈને કે સાંભળો, શેઠાણીને કહી દો, યુવાનો બધા સાંભળો, આરતી હું જ ઉતારીશ. શેઠાણીના 101 છે ને, એક કામ કરો, મારી ઝૂંપડીમાં જેટલી મિલકત, ગાદલા, ગોદડા, વાસણ, કબાટ બધું ઠાકોરજીને સમર્પિત કરું છું અને આરતી હું ઉતારીશ. કનૈયાએ ગંગા ડોશીના કાનમાં આવીને આવું કીધું એટલે યુવાનો મૂંઝાઈ ગયા કે માડીએ બધું ઠાકોરજીને મૂક્યું. હવે શેઠાણી કાંઈ બોલે નહીં, કારણ કે ગંગા ડોશીને કાંઈ નાવા નીચોવાનું નહોતું. શેઠાણીને ઘેર છોકરા હતા એટલે કાંઈ મૂકે નહીં. 3 વાર બોલ બોલાણો અને આરતીનો બોલ આમ તૈયાર અને આરતી ઉતારવાની તૈયારી. પણ ગંગા ડોશીને વેર નહોતું ને, કોઈ વેરઝેર નહોતું. અને 3 વાર ગંગા ડોશીનો બોલ, આરતીના દીવા પ્રગટ થયા ને ગંગા ડોશી બાજુમાં શેઠાણી બેઠા હતા ને, એને શું કે ખબર?
એ કે શેઠાણી એક કામ કર, મારે તો કોઈ છે નહીં, હું એકલી જ છું, તું એક કામ કરી ઊભી થઈને હાલ મારી હાથે આરતીની થાળીને હાથ રાખ અને તું મારા દીકરાને વહુ હાલ. હજી તાળી પાડો ને ખમો. ગંગા ડોશીની આરે શેઠાણી ઊભા થઈને આરતી નામ થાળી ઉતારતા હતા. એટલે શેઠાણી હળવેક દઈને આરતી ચાલુ હતી ને એટલે ગંગા ડોશીને કાનમાં કે માડી બીજું તો કાંઈ નહીં, પણ મેં ભૂલ કરીને આ બધું તમે આજ બધું મુકાવ્યું, ઠાકોરજીને સમર્પિત કરી દીધું, અને હવે તમે આ કથા પૂરી થાય, આરતી પૂરી થાય એટલે તમે તો બધું દાનમાં આપી દીધું જ, એટલે હવે તમે ક્યાં જાઓ? એટલે ગંગા ડોશી હળવેક દઈને શેઠાણીને કાનમાં કે તું મારા છોકરાને વહુ તારી ઘરે આવે. હરે રામ આ જન્માષ્ટમી છે ને, સવારે મંદિરે ગયો તો એટલે મને પૂજારીએ કીધું છે મેસેજ આપી દો ને પછી જાઓ ચરિત્રમાં. આજે બધા સાંજે 12 વાગે આ મંદિરે બધા દર્શન કરવા જાજો, અહીં જેટલા આપણે હોય ને હું આવીશ. આવો ગિરિરાજજીના ચરિત્રમાં જઈએ ત્યારે જન્માષ્ટમી ક્યાં કહે? मेरा गीत अमर कर दो, मेरा गीत अमर कर दो, बन जाओगे मीत मेरे, मेरी प्रीत अमर कर दो, बन जाओ આની યારે પ્રેમ કરાય ને, પ્રેમ કરવો હોય તો ભગવાન યારે કરાય, દુનિયા તો મારે ક્યારે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, कृष्ण कृष्ण हरे हरे कृष्ण हरे कृष्ण, कृष्ण कृष्ण हरे हरे, ક્યાં કહે? આવો ગિરિરાજના ચરિત્રમાં લઈ જાઓ ત્યારે એક મિનિટ. સાંભળો, તમે કલકત્તામાં જાઓ ને તો શું થાય ખબર છે? કલકત્તામાં જાઓ તો કામ મળે, મુંબઈમાં જાઓ તો દામ મળે, દિલ્હીમાં જાઓ તો આરામ મળે, અને વૃંદાવનમાં જાઓ તો મારો શામ મળે. हरे कृष्ण भूल जाओ अपने गाँव को. हरे कृष्ण हरे कृष्ण, कृष्ण कृष्ण हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, बन जाओगे मीत मेरे, मेरी प्रीत अमर कर दो, बन जाओ. शाहों की निगाहों में अजीब तासीर होती है. सुनिए, शाहों की निगाहों में अजीब तासीर होती है. महबूब की हर चीज महबूब होती है. અને કૃષ્ણ માટે કેવું હોય તો એટલું કહી શકાય કે तेरे एक नजारे ने, આ જન્માષ્ટમી છે ને, तेरे एक नजारे ने मुझे इश्क में डुबा दिया, दुनिया का सारा मजा पल भर में छुड़ा दिया. श्री गिरिराज धरण की जय, श्री गिरिराज धरण की जय. भक्त विलासा सरितानुचारी, दुग्धादि चौर्येण यशो विचारी, कुमारतानंदित घोष नारी, मम प्रभु श्री गिरिराज नारी. एक चिट्ठी मारी पास आई છે. गिरिराजजीની ઝાંખી આરતી કરીએ ત્યારે ખોલશું, પણ ગિરિરાજજીની પરિક્રમા ચંદુભાઈ જ આપીશ, અને ચંદુભાઈને મેસેજ આપી દઉં, ક્યારેય નો સાંભળ્યો ને એવી કથા સંભળાવું 10 મિનિટ. ચાલે. નંદ બાબા બેઠા છે વ્રજમાં, સુનીએ શાંતિથી થોડી વાર.
કારણ કે વૈષ્ણવો છે એટલે એને પ્રિય કથા હોય, અને મારો પ્રસાદ પ્રયાસ એવો હોય તમને બધાને લઈને ચાલવાનું. એટલે ગિરિરાજજીની કથા કેટલી ટેસ્ટી છે ને તમને ખબર પડશે. એકવાર વ્રજમાં નંદ બાબા બેઠા છે, ગોવાળો બેઠા છે, અને આપસમાં બધા જ વ્રજવાસીઓ જ્યાં બેઠા છે, કોઈ ગોવાળાએ આવું એટલું જ કીધું કે બાબા દર વર્ષે આપણે ઇન્દ્ર મહારાજનો પર્જન્ય યજ્ઞ કરીએ છીએ, આવો આપણે પર્જન્ય યજ્ઞ ઇન્દ્રનો કરીએ. કૃષ્ણ રમતા રમતા આવ્યા, નંદ બાબાને એટલું કીધું, બાબા આ શાની તૈયારી કરો છો? નંદ બાબાએ કીધું, દીકરા દર વર્ષે આપણે આપણા વ્રજમાં શ્રી ગોવર્ધનનાથ એની તળેટીની અંદર આપણે બધા જે વ્રજવાસીઓ અહીંયા બેઠા છીએ ને, પર્જન્ય યજ્ઞ કરીએ છીએ, અને એ પર્જન્ય યજ્ઞ ઇન્દ્ર મહારાજ સંતુષ્ટ થાય માટે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ. કનૈયો કે બાબા આટલા બધા ઘી દૂધ આ બધી સામગ્રી હોમવી, આહુતિ આપવી, એના કરતાં એક કામ કરો, આ ઘી દૂધ આ બધી વસ્તુને લઈ અને આપણે આપણા જતીપુરામાં જે સાક્ષાત શ્રી ગોવર્ધનનાથ જે સ્વરૂપ છે એને આપણે ભોગ લગાવીએ અને એની પૂજા કરીએ. કનૈયા એટલું કીધું કે જે વ્રજમાં જે ગિરિકંદરામાં આપણી ગાયો એને ઘાસ ફળ ફૂલ બધું મળે છે, એ ગિરિરાજજીની તળેટી છે. આપણે ગિરિરાજજીની જ પૂજા કરીએ. અને બધાને આ વાત કનૈયાની ગમી એટલે બધાએ અનુમતિ આપી. એટલે કૃષ્ણએ એવું કીધું કે આવતીકાલે સવારે આપણે બધા જ જતીપુરામાં જશું, ગાડા જોડીને જશું, અને જતીપુરાની અંદર બધા જ વ્રજવાસીઓ સાંભળી લ્યો, આવતીકાલે સરસ મજાનો શણગાર સજી ગાડા જોડી ભાત ભાતના મેવા મિષ્ટાન બધા ભોગ લઈ અને જવાનું ક્યાં? જતીપુરા. સવાર થયું, પ્રાતઃકાલે બધા જ વ્રજવાસીઓ આવ્યા છે જતીપુરામાં. ભાત ભાતની સામગ્રી મેવા મિષ્ટાન અને બધા વ્રજવાસીઓ આનંદ કિલોલ કરે, આપસમાં કોલાહલ કરે. અને અમારા પુષ્ટિ પરંપરાના કોમનદાસ લખે, અને અહીંયા અમારે ગિરિરાજજીને આજ વ્રજવાસીઓ શ્રી ગોવર્ધનનાથની પૂજા કરે છે. ધૂપ દીપ નૈવેદ્ય આદિ ભોગ લગાવ્યા, 56 ભોગ લગાવ્યા છે. અને આ દિવસ હતો નીકળ્યો હતો ખબર? આજે પણ અમારા હરિમંદિરમાં આજે પણ 56 ભોગ લાગે છે ગિરિરાજજીને. અને દિવસ હતો કારતક સુદ એકમનો, અને ગિરિરાજજીને 56 ભોગ લગાવેલા. આપણે ત્યાં મહેમાન આવે શું કહીએ કે અમારા સગાવાલા આવ્યા, 32 જાતના ભોજન જમાડીએ. તો અહીંયા 56 ભોગ લગાવ્યા. શા માટે 56? 32 નહીં, 36 નહીં, 40 નહીં, 50 નહીં, 51 નહીં. ભેટ આપો તો 51 રૂપિયા આપે ને, પણ અહીંયા 56 ભોગ લગાવ્યા. શા માટે? સૂત્રના રૂપમાં કહી શકાય 5 + 6 બરાબર 11 ઇન્દ્રિયોને ઠાકોરજીના શરણમાં રાખવી, એ 56 ભોગ. 56 ભોગ ગિરિરાજજીની સામે લગાવ્યા. અને જ્યારે ગિરિરાજજીને 56 ભોગ લગાવ્યા અને વ્રજવાસીઓ આનંદ કિલોલ કરે છે. અને એ 56 ભોગ એમાં સૌથી પહેલા સોનાના વરખની અંદર ભગવાનને ગોરસ નવનીત મૂક્યો છે, અને ચાંદીના વરખમાં ભગવાનને સખડી અને અનસખડી. આજે પણ પુષ્ટિ પરંપરામાં ભાતના ઢગલા વ્રજમાં જાવતો હોય, અને 56 ભોગ લખ્યા છે. સાંભળવા છે? લાડો મોહન થાળ જલેબી ગુલાબ જાંબુ ખાજલી અડદ પાક ટોપરા પાક. મનીષને તો વગાડવું, ત્યાં મોઢામાં પાણી આવે છે, મને આવે છે. પણ હવે કેમ કરવું? સાંભળવું છે ને? 56 ભોગ મેરે ગિરિરાજજીને લગાવ્યા. કેવા? લાડુ મોહન થાળ ગુલાબ જાંબુ જલેબી અડદ પાક ટોપરા પાક બરફી ઘેબર મેસૂર. ભાઈ નકરી કઈ સ્વીટ હોય ડાયાબિટીસ થઈ જાય. પછી શું હોય મીઠાઈ? પછી એક લાઈન એવી કેવી? રીંગણાનું શાક, બટેટાનું શાક, ગોવારનું શાક, ભીંડાનું શાક, ગલકા, કોબી, વાલ, વટાણા, થેડા.
અમારા જાનીનું ફેવરેટ. પહેલા સ્વીટ, પછી સબ્જી અને પછી શું આવે? બટેટાના ભજીયા, કેળાના ભજીયા, મરચાના ભજીયા, સાદી ચટણી, તીખી ચટણી, કોળી ચટણી, રાયતા, દહીં ભાત, કઢી ભાત, સાદો ભાત અને પુલાવ. જમવા બેસો ને ગિરિરાજ, સામગ્રી સામે ધરી છે. જમવા બેસો ને ગિરિરાજ, સામગ્રી સામી ધરી છે. તમે ભાવે તો લેજો વારંવાર, સામગ્રી સામે ધરી છે. ભાવે તો લેજો વારંવાર. અને મને સામે જ ધરીશો, મોઢામાં ખરેખર એમ થાય કે કથાને વિરામ આપું બેન. અમેરે ઠાકુરને ગિરિરાજજીને ભોગ લગાવ્યા. ઉસી વખત ગિરિરાજજી જતીપુરામાં પ્રગટ થયા. હે રાજા પરીક્ષિત, 2 હાથથી ગિરિરાજજી સામગ્રીને આરોગવા લાગ્યા, 1000 હાથથી આરોગવા લાગ્યા. અને ગોવાળોએ કીધું, કન્યા, આ ગિરિરાજજી તારા આરોગી જશે તો આપણે શું કરશું? કન્યો કે ચિંતા નહીં કરો, આપણને ભોગ લાગેલો પ્રસાદ મળશે. પણ પેલા આપણે બધા વ્રજવાસીઓ એક પરિક્રમા, અને ગોવર્ધનનાથની વ્રજવાસીઓ એક પરિક્રમા કરવાની તૈયારી. પણ બન્યું એવું, પ્રસાદ હતો ને ત્યાંથી દેવર્ષિ નીકળ્યા નારદ. એટલે કોઈ પ્રસાદ નારદને આપ્યો, એટલે નારદે પ્રસાદ લઈને નક્કી કર્યું કે આમાં મજા આવે એમ છે, આ ખવાય નહીં, ખવડાવાય. આ ખવાય નહીં, પ્રસાદ ખાય ને માણસ. નારદે ખાધો નહીં, પ્રસાદ લઈને સીધા ગયા ક્યાં? સ્વર્ગ લોકમાં, ઇન્દ્રના દરબારમાં. ઇન્દ્રના દરબારમાં આવીને કે, લે ઇન્દ્ર પ્રસાદ. ઇન્દ્ર કે, નારદ આ શેનો પ્રસાદ? એટલે નારદજી કે, ઇન્દ્ર આ તારું નાક કપાણો ને એનો પ્રસાદ. એક વ્રજમાં 7 વર્ષનો બાળક તારો પર્જન્ય યજ્ઞ બંધ કરાવે. ઇન્દ્ર ખુરશી ઉપરથી ઊભા થયા અને સાવર્તક મેઘોને આજ્ઞા કરી, જાઓ વ્રજમાં અનરાધાર વર્ષો. અને જેમ 2 દી પહેલા ખડાકા ને ભડાકા થયા ને, એવો વરસાદ વ્રજમાં વરસવા લાગ્યો. ગોવાળો ગોપીઓ નાચવા લાગતા હતા, એ જ ભાગવા લાગ્યા. બધાએ નંદ બાબાની યશોદાને ઠપકો આપ્યો, લ્યો આ જતીપુરામાં પૂજા કરી. કનૈયાને ઠપકો આપવા લાગ્યા. ત્યારે કનૈયાએ કીધું, આપ કોઈ ગભરાવમાં શાંત થાઓ. જે ગિરિરાજજીની પૂજા કરીને એ જ ગિરિરાજજી આપણી રક્ષા કરશે. આવો મારી સાથે. ભગવાન આવ્યા અને ભગવાન ધ્યાન દેના 84 કોષ વ્રજની વિસ્તારની, જે વિસ્તારની મર્યાદા છે ને એ 84 કોષ. એમાં 7 કોષમાં અમારા ગિરિરાજજી છે. 7 કોષમાં ગિરિરાજજી. અને ભગવાનની ઉંમર પણ કેટલી? 7 વર્ષની. અને વ્રજમાં વરસાદ જે વરસ્યો, 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 7 દિવસ વરસ્યો. અને આ કથાને વિરામ આપું ત્યારે એટલું જ કહી શકાય કે સપ્તાહના 7 દિવસ અમારી રક્ષા કરતા હોય ને તો ગિરિરાજજી જ કરે છે. આ શરીર 50-60 કિલો 70 કિલોનું આ ગમે ત્યાં ઉઠાવીને લઈ જાવ તો જાય, પણ જેથી આમાંથી ગિરિરાજજી જાય તેથી 4 જણાને બોલાવવા પડે. આ ગિરિરાજજીની કથા સાવર્તક મેઘો અનરાધાર વરસ્યા. અને વ્રજમાં એક પાર્ટીની કથા હતી ને, પછી મેં નિરીક્ષણ કર્યું. સાવર્તક મેઘો એટલા બધા વરસ્યા. ઘણા કહે છે આપણે ત્યાં વરસાદ હોય શું કે સુપડાની ધારે, બહુ સારો હોય શું કે સાંબેલાની ધારે. પણ વ્રજમાં મેં જે જોયું એ કહું કે હાથીની સૂંઢ હોય ને એવી ધારાઓ. આજે પણ વ્રજમાં જાવ ને, જતીપુરામાં ગड्ढा છે. અને આવું ગિરિરાજજીનું બહુ સુંદર મજાનું ચરિત્ર મને મારો સમય રોકે છે. પણ આવો બેઠા બેઠા 1 મિનિટ આપણે બધા ગિરિરાજજીની પરિક્રમા કરીએ, આરતી કરશું, પ્રસાદ લઈ દર્શન કરી અને બહુ સમયસર કથાને વિરામ આપશું. આવો 1 મિનિટ. गिरिराज धरण प्रभु तुम्हारे शरण, गिरिराज धरण प्रभु तुम्हारे शरण, प्रभु तुम्हारे शरण, बाबा तुम्हारे शरण, प्रभु तुम्हारे शरण, बाबा तुम्हारे शरण, गिरिराज धरण प्रभु तुम्हारे शरण, गिरिराज
વ્રજવાસીઓ ચાલતા થયા. એ વખતે યાત્રામાં જે ગયા હશે વૈષ્ણવ એને ખબર હશે. વ્રજવાસીઓ ચાલતા થયા, આગળ જતા માનસી ગંગા. વ્રજવાસીઓ દંડવત કર્યા, ત્યાંથી આગળ ચાલ્યા નંદરાયજીની બેઠક, ત્યાંથી વ્રજવાસીઓ આગળ ચાલ્યા રૂકમંજરી, ત્યાં ચરણ સ્પર્શ કર્યા વ્રજવાસીઓએ. આગળ વધતા ચકલેશ્વર મહાદેવ, આગળ વધ્યા બધાએ જળ ચડાવ્યું મહાદેવને. આગળ વધતા ઉદ્ધવ કુંડ, સરસ કાશીના જોડા, અને આગળ વધતા વૃષભાનુ સુતા રાધિકા કુસમખલ સરોવર, જેને અમારા વ્રજવાસી વૈષ્ણવ કહે છે રાધા કુંડ. આગળ વધ્યા વ્રજવાસીઓ ચાલતા ચાલતા નારદ કુંડ, ચંદ્ર સરોવર. આજે પણ જાવ તો રાસખલી, ભગવાન કૃષ્ણ જ્યાં રાસ રીમા એ રાસખલી આવી. આગળ જતા પરિક્રમા કરીએ છીએ અને મારો ગિરિરાજજી ત્યારે સામો દેખાતો છે. આગળ વધતા જ્યાં ગુસાઈજી, અમારા પુષ્ટિ પરંપરામાં ગુસાઈજીએ વિઘ્નપતિ લખી, આ જગ્યાએ બાબાજીની વિઘ્નપતિ લખી. પરાસવલી દાણ ઘટી, કૃષ્ણએ જ્યાં દાણ માંગ્યા એ દાણ ઘટી આવી. અને આગળ જતા ગોવિંદ કુંડ, અપ્સરા કુંડ, બિહારી મંદિર. વ્રજવાસી શબ્દ છે, વ્રજની શબ્દ છે ને પ્રિય લાગે. ઓ સખી પૂછરી તો સહી કોણ બેઠે હૈ. લોઠ નામના ગોપ તપ કરતો હતો ભગવાનને મેળવવા, અને વ્રજવાસીઓ ચાલતા ચાલતા આગળ વધ્યા. આવો 1 મિનિટ હરિનામ સ્મરણ કરી આજની કથાને વિરામ આપીએ. ત્યારે गिरिराज धरण प्रभु तुम्हारे शरण. એક મિનિટ ભૂલી જાઓ બધું. प्रभु तुम्हारे शरण, प्रभु तुम्हारे शरण बाबा तुम्हारे शरण. प्रभु तुम्हारे शरण बाबा तुम्हारे शरण. गिरिराज धरण प्रभु 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 तुम्हारे शरण. આજની કથાને અહીંયા વિરામ આપીશ. એ પહેલા આવતીકાલે સવારે 9 વાગે કથા શરૂ થાય અને 9 થી 12, 8:30. આવતીકાલે 8:30 બેન કહે છે કથા, પણ તમે આવજો પાછા. 8:30 કથાને શરૂ કરશું. અને આવતીકાલે ભાગવતજીની કથામાં રાસ લીલા, ભાગવતનું ગોપી ગીત શિખર કહેવાય, વૈષ્ણવોને ખબર હશે. અને એ ગોપી ગીતની સુંદર મજાની કથા. અને આવતીકાલે બપોરે બોલો બોલો પ્રાણાય ઓમ અપાનાય ઓમ વ્યાનાય ઓમ ઉદાનાય ઓમ સમાનાય સ્વા. આવો શાંતિથી શ્રી ગિરિરાજજીની આરતી ભાવથી ગાઈએ. ઓમ શ્રી બાકે બિહારી તેરી આરતી ગાઓ. શ્રી के बिहारी तेरी आरती गाओ. श्री कुंज विहारी तेरी आरती गाओ. श्री कुंज बिहारी तेरी आरती गाओ. मोर मुंगट प्रभु शीश पर सोहे. मोर मुकुट प्रभु शीश पर सोहे. प्यारी बंसी मेरो मन मोहे. प्यारी बंसी मेरो मन मोहे. देख छबिली बलि जाओ मेवारी. श्री बाके बिहारी तेरी શ્રી રાધે. आरती गाओ. शिवा के बिहारी तेरी
બિહારી તેરી આરતી ગાઉં શ્રી કુંજ બિહારી તેરી આરતી ગાઉં શ્રી બાકે બિહારી તેરી આરતી ગાઉં શ્રી કુંજ બિહારી તેરી આરતી ગાઉં कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा श्रीकृष्ण राधावन गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु समेत देव गोविंद दामोदर भगवान शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते मा नारायणे नमोस्तुते श्री गिरिराज धरण श्री गोवर्धन नाथ